ભાજપમાં જોડાયા બાદ અમરીશ ડેર હવે કદાચ પહેલીવાર એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં સર્વજાતિને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ કરવામાં આવશે હીરા સોલંકીના ગઢ રાજુલામાં. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને બધાને ખબર છે કે બગદાણામાંથી એક વિવાદ સામે આવ્યો અને ત્યારબાદ આ વિવાદમાં કોળી સમાજ આખો ભેગો થયો અને આ આખા વિવાદની આગેવાની કરી હતી હીરા સોલંકીએ. હીરા સોલંકી આ આખા વિવાદમાં હીરો બની ગયા અને ત્યારબાદ અનેક ચર્ચાઓ પણ થઈ માયાભાઈ અને અમરીશ ડેરના સંબંધોને લઈને, અને તેની સાથે સાથે ચર્ચા થઈ કે શું અમરીશ ડેરનું સરકારમાં ચાલતું નથી, કારણ કે આખરે તો માયાભાઈના છોકરા એટલે કે માયાભાઈના પુત્ર જયરાજ આહિરને જેલમાં તો જવું જ પડ્યું હતું. ત્યારબાદ કદાચ માયાભાઈને પણ અમરીશ ડેર ઉપર કદાચ ભરોસો હોય કે ના હોય, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અમરીશ ડેર રાજુલામાં એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમને નામ આપવામાં આવ્યું છે જળગંગા. ખેડૂતોના મુદ્દાઓને લઈ અને આ આખો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમ રાજુલામાં 28 તારીખે રાખવામાં આવ્યો છે સાંજે 4 વાગ્યે અને માર્કેટિંગ યાર્ડ રાજુલામાં આ કાર્યક્રમ કરવામાં આવશે. હવે આ કાર્યક્રમ પાછળની શું ખેડૂતો માટેની જ ક્યાંક ને ક્યાંક વાત છે કે પછી તેની પાછળ કોઈ મોટી રાજનીતિ છે, એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને એની સાથે સાથે આગામી સમયમાં ચૂંટણી આવવાની છે અને ચૂંટણીમાં જો અમરીશ ડેરને હીરા સોલંકીની સામે ટિકિટ જોઈતી હોય, હીરા સોલંકીની જગ્યાએ ટિકિટ જોઈતી હોય તો ભાજપમાંથી, તો પછી એમને ક્યાંક ને ક્યાંક પોતાની તાકાત બતાવવી પડશે. કારણ કે આપણે જોયું કે હીરા સોલંકી આખો કોળી સમાજ ભેગો કર્યો, કોળી સમાજની આગેવાની પણ કરી, તેની સાથે સાથે ગાંધીનગરમાં પણ તેઓ ગયા અને હીરા સોલંકી જ્યારે બગદાણામાં પણ જે નવનીત બાલદિયા છે કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એમને મળવા ગયા અને હીરા સોલંકીએ ત્યાંથી કહ્યું કે પીઆઈની બદલી થવી જોઈએ અને 1 કલાકની અંદર પીઆઈની બદલી થઈ ગઈ હતી. ત્યારબાદ હીરા સોલંકીની આગેવાનીમાં આખો કોળી સમાજ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પણ મળ્યો હતો, ગૃહમંત્રીને મળ્યો અને ત્યારબાદ એવી માંગ કરવામાં આવી કે એસઆઈટીની રચના કરવામાં આવે ને એસઆઈટીની રચના પણ થઈ ગઈ. એટલે હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે અમરીશ ડેર આ કાર્યક્રમથી શું સંદેશ આપવા માંગે છે. વધુમાં આ કાર્યક્રમને લઈ અને અમરીશ ડેરે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. નમસ્તે મિત્રો, હું છું આપનો મિત્ર અમરીશ ડેર. ઉપસ્થિત થયો છું આપને એક આમંત્રણ આપવા માટે. આપણે સાંભળ્યું છે કે જળ એ જ જીવન. જીવનની અંદર જળનું, પાણીનું ખૂબ મહત્વ છે અને કદાચ એટલા માટે ગુજરાતની અંદર, દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ સરકારને સાથે લઈને જળ સંચય અભિયાન કરી રહી છે. મારે આપને કહેવું છે, મારે આપને આમંત્રણ આપવું છે કે શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ પણ ઘણા વર્ષોથી ગુજરાતની અંદર વરસાદનું પડેલું પાણી દરિયામાં જતું અટકાવી શકાય અને એનો જળ સંચય થઈ શકે એના માટે કાર્યરત છે. તેઓને સાથે લઈ શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને આપણી શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી કે જે મંડળી આપણે થોડા સમય પહેલાં જ ઓપન કરી છે અને આ વિસ્તારના ખેડૂતો, ખેત મજદૂરો, ખેતી સાથે સંકળાયેલા લોકો અને અન્ય લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે કામ કરી રહ્યા છીએ. એટલે આ બંનેના ઉપક્રમે આપણે એક જળ સંમેલન કાર્યક્રમનું આયોજન આપણે કરી રહ્યા છીએ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને દેશના જળ સિંચાઈ મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ છે. સાથે સાથે આપણા કાર્યક્રમની અંદર આપણા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, આપણા જિલ્લાના મંત્રી શ્રી આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, સહકાર શિરોમણી આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી અને આપણા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે એવી વાત છે. આપ બધાને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા, સહિયારો પ્રયાસ કરવા અને સહિયારો પુરુષાર્થ કરવા માટે આ બધાનું આમંત્રણ આપી રહ્યો છું. આવનારી પેઢીને વારસામાં મારે તમારે
જળની એટલે કે પાણીની ક્રાઇસિસ આપીને ન જોવી હોય તો અત્યારથી જ મારે તમારે જળ સંચય કેમ સારી રીતે હું તમે કરી શકીએ. કુદરત મને તમને ખૂબ સારો વરસાદ ચોમાસામાં આપે છે. મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. એટલા માટે દરિયામાં વહી જતું પાણી અટકાવવા માટે, નાના મોટા ચેકડેમો બનાવવા માટે, બોર તથા કુવા રિચાર્જ કરવા માટે અને હયાત તળાવો ઊંડા કરવા માટેનો ભગીરથ પ્રયાસ આપણે બધાએ સાથે રહીને કરવાનો છે. અને એટલા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું. ત્યારે આગામી 28 ફેબ્રુઆરી શનિવાર સાંજના 4 કલાકે માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે આપે મિત્રો સાથે, કાર્યકર્તાઓ સાથે પધારવાનું છે. અને આપનાથી જે યોગદાન થઈ શકે, જરૂરી નથી પૈસાનું જ હોય, સમય આપવો એ પણ યોગદાન છે, મહેનત કરવી એ પણ યોગદાન છે, પહોંચી શકાય તો થોડા રૂપિયા આપવા એ પણ યોગદાન છે. તો આ ભગીરથ પ્રયાસમાં, આ ભગીરથ કાર્યક્રમમાં એકબીજાના ખભે ખભો મિલાવીને આગળ જઈએ, જેથી કરીને રાજુલા વિધાનસભા સીટ ઉપર ખૂબ જાજુ કાર્ય જળ સંચયનું થઈ શકે. એ માટે હું આપને આમંત્રણ પાઠવી રહ્યો છું. કાર્યક્રમ નિયત સમય મુજબ 4 વાગે આપણે શરૂ કરીશું. 7 વાગે કાર્યક્રમ જળ સંચય અભિયાનનો પૂર્ણ કરીશું, સંકલ્પ લઈશું. 7 વાગે આપણી પ્રણાલી મુજબ વાળું ભેગું કરશું, એટલે કે ભોજન સાથે કરીશું. અને ભોજન કર્યા પછી ગુજરાતના ખૂબ સારા કલા સાધક એવા શ્રી રાજભા ગઢવી અને અન્ય મિત્રોને આપણે ડાયરાના માધ્યમથી સાંભળીશું. અને જે થઈ શકે એ આપણા વિસ્તાર માટે આપણે કરીશું. આ પ્રયાસ સહિયારો પ્રયાસ બની રહે અને સમગ્ર ગુજરાતમાં એક સારું ઉદાહરણ, એક સારું એક્ઝામ્પલ હું ને તમે સેટ કરી શકીએ, જેથી કરીને આવનારી પેઢીને એક સારો મેસેજ હું તમે પાસ કરી શકીએ. શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ બાબતે મારે વધુ કહેવાની જરૂર એટલા માટે નથી કે આપણે બધા એમને જાણીએ છીએ, એની કામગીરીને આપણે જોઈ છે, આપણે બિરદાવી છે. તો એ જ્યારે મહેનત કરીને આપણા વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે હું ને તમે આમાં આગળ વધીએ, કાર્યક્રમમાં જોડાઈએ, સંકલ્પ કરીએ, યોગદાન આપીએ, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમે અહીંયા અમરીશ ડેરને પણ સાંભળ્યા. હવે આ ખેડૂતોલક્ષી કાર્યક્રમ છે, જળગંગા કાર્યક્રમ છે, કે પછી આની સાથે સાથે અમરીશ ડેરનું એક શક્તિ પ્રદર્શન છે, એ તો વિચારવાની બાબત છે. અને ક્યાંક ને ક્યાંક આ આખી બાબત અને આ કાર્યક્રમે રાજનીતિક ચર્ચાઓ પણ જગાવી દીધી છે. કારણ કે અમરીશ ડેર ભાજપમાં જોડાયા છે અને એમને ક્યાંક ને ક્યાંક રાજુલામાંથી ચૂંટણી લડવી પણ હશે, પરંતુ તેમની સામે છે હીરા સોલંકી. અહીંયા ક્યાંક ને ક્યાંક આ ટક્કરને લઈને અનેક ચર્ચાઓ પણ થાય છે. જ્યારે બગદાણાની પણ આખી ઘટના થઈ હતી ત્યારે પણ અનેક ચર્ચાઓ થઈ હતી. અને આ ચર્ચાઓની વચ્ચે બગદાણામાં આપણે જોયું હતું કે હીરા સોલંકીએ કોળી સમાજની આગેવાની પણ કરી હતી અને હીરા સોલંકીએ મજબૂત આગેવાન તરીકે બહાર પણ નીકળીને આવ્યા હતા. અને હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે હીરા સોલંકીનો પલડો ક્યાંક ને ક્યાંક ભારે છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જોવાનું રહેશે કે અમરીશ ડેર આ કાર્યક્રમથી શું સંદેશ આપવા માંગે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.